નર્મદે હર. તો આજે ડે 19 છે ને તારીખ 25 ફેબ્રુઆરી ને આજે મારો જન્મદિવસ છે ને હું પરિક્રમા કરું છું ને મારી આખી ફેમિલી આજે થોડીક દૂર છે એના કારણે હું થોડોક આજે નર્વસ પણ છું કેમ કે મારથી મેં પરિક્રમા કરું ને તો મારથી જશન નહીં મનાવાય. તો રાત્રે દોસ્તારો કેક લાવવાનું પણ કહેતેલા પણ મેં એમને ના કીધું. ગઈકાલે જ્યારે અમે લોકો ફટાકડા ફોડ્યા તો તમે જોઈ જ હશે વિડીયોમાં. ત્યાર પછી બધા દોસ્તારો એટલું સારું લાગ્યું. ત્યારબાદ વાત થઈ ગઈ ના સુકલટીટ પહોંચી ગયા. કંઈ 9 જેવા વાગેલા છે. મારા હેપીનેસ વાળી જગ્યા છે. આ કમ્પાઉન્ડનું કામ સેન્ટર પ્લાસ્ટરનું અમે લોકો કરેલું. હમણાં જ્યોતિબેનના ઘરે ગયો. જ્યોતિબેન સાથે વાત કરી 10-15 મિનિટ. દૂધ પીધું, બિસ્કિટ ખાધી પછી જ્યોતિબેનના નર્મદે હરકે ને નીકળી. પેલું તો ઓરેન્જ કલર છે તેમનું ઘર છે. વિડીયો કહેતે તો નાતો નહીં કહેતે પણ મને ખબર છે કે કેટલા પણ પરિક્રમાવાસી આવે છે તે લોકો જ્યોતિબેન સાથે ફોટો નહીં લેતા કે વિડીયો નહીં લેતા એનું કારણ મને ખબર નહીં. પણ મેં કહેતો તો મને ના નહીં કહેતા પણ મેં નહીં ઉતાર્યો જ્યોતિબેન સાથે વિડીયો. ઘરેથી 6 વાગે નીકળે. સોરી મંદિરેથી 6 વાગે નીકળેલા મક્કનપુર મંદિરેથી. હમણાં જનોર ગામમાં અમે આવી ગયા. 12 વાગ્યા છે કમ્પ્લીટ. 12 વાગે તો અમે લોકો આવી ગયા જનોર. હવે જનોર આશ્રમ સુધી મેં રોકાયું થોડુંક. ત્યારબાદ અમે જઈશું ગાડી. મેઇન રોડથી પાછા મેઇન રોડ તો નહીં પણ રોડ પરથી પાછા ખેતરવાળા રસ્તા આવી ગયા. થઈ ગઈ 2 સુંદરી મારેલી હતી તો આ રસ્તો આવ્યો. હવે જોઈએ કે અગાડી કેવું થાય કેવું નહીં રહે. શોર્ટકટ રસ્તો હોય છે. હા ગઈ હવે બેસવું છે આ બાજુ. થોડાક અગાડી ચાલો. ના પાણી છે ને ખેતરમાં એટલે ઠંડક રહે જ નહીં. એમાં થોડું તેમ છાંટી લો કપડામાં. એવું કે થોડુંક છાંટી લેવું તો ઠંડક આવી જાય. બસ આયરો પથ્થર પર બેઠો. હા
એકદમ સાઈડ પરથી નીકળે ને વન વે રોડ રેતીનો મોટો પહાડ બનાવ્યો એકદમ ચેન મશીનથી ને એક પહાડ કઈ અગાડી છે રેતીવાળો. नर्मदे है. દેખાય ને ઉપર. હા આ ડોહીને શું સમજાવવાની હે? નહીં સમજાવવાનું. ડોહીને ખાલી એમ જ છે નર્મદે. આવો કઈ હોલ છે એ ગાડી સરસ મજાનો મોટો ને રોકાયેલા છે અમે એ ગાડી બીજા માળ પર ને જમવા જવાનું છે અમારે. આ નીચે કીધું ખરું જમવાનું કે 7 સાડા 7 વાગે આવી જજો ને અમે ઉપર રોકાયેલા છે.